ગારિયાધારના નાની વાવડી ગામે દાતાના સહયોગથી બનાવેલા પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે દાતાના સહયોગથી બનાવેલ વિવિધ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વતન પ્રેમી એવા નારોલા પરિવાર દ્વારા ગામની સુવિધાઓ માટે નવનિર્માણ પામેલ પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના નવનિર્માણ પામેલા પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, અર્જણભાઈ ધોળકિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના વતનના રહેતા દરેક પરિવારને હંમેશા પોતાના પરિવાર સમજી વતનને હંમેશા યાદ રાખી નારોલા પરિવાર દ્વારા ગામને પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશન જેવી સુવિધાઓનું લોકાર્પણ કરી ગામને ભેટ આપી વતન પ્રેમીનું ઉદાહરણ પૂરું પાડ્યું। ત્રિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, અર્જણભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ મોરડિયા, દાતાશ્રીઓ તેમજ તમામ ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જે કેસને ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। જયરામજી મિત્રો નમસ્કાર। ગોવિંદ કાકા ધોળકિયા સુરતથી ખૂબ આનંદ। આજે અહીંયા માતૃશ્રી સંતોષબેન લાભુભાઈની જે ગ્રામ પંચાયતની ઓફિસ એમના નામે એમના દીકરા બાબુભાઈ, કનૈયાલાલ, ધીરુભાઈ જે બનાવી છે અને એમની સાથે સાથે આજે નાની વાવડી ગામનો દરવાજો જે ભરતભાઈ નારોલાએ એમના માતૃશ્રી ગૌરીબેન અંબાભાઈ નારોલાના નામે કર્યો છે। એમનું આજે એમએલએ શ્રી સુધીરભાઈ સાથે રહીને ઓપનિંગ થયું। આ તબક્કે આ નાની વાવડી ગામને ખૂબ ધન્યવાદ આપવા ઘટે કે એના ગામમાં આવા વિરલ પુરુષો જે પેદા થયા છે, જેને કરીને આખા ગામનું શાન, માન અને સન્માન જળવાઈ રહ્યું છે। મિત્રો તમે જોશો કે આ બાજુ સામસામે બે દ્વાર છે। એ દ્વાર આ બાજુનો ગણો તો ભૂરાભાઈ નથુભાઈ નારોલાના નામે, આ બાજુ ગૌરીબેન અંબાભાઈ નારોલાના નામે, આ બાજુ મેડિકલ સેન્ટર છે, ફુલીમા મેડિકલ સેન્ટર। ગ્રામ પંચાયતનું તમે જુઓ તો સંતોષબા લાભુભાઈ નારોલાના નામે, આ બાજુ બસ સ્ટેન્ડ જુઓ તો સંતોષબા લાભુભાઈ નારોલાને આખું પાદર ભરચક આ મિત્રોએ કર્યું છે। એને પોતાના ગામ ઉપર આટલો ભાવ, પ્રેમ એ જોઈ અને મારા સહિત પૂરા ગામને અને સૌને ખૂબ આનંદ થાય। ભગવાનને પ્રાર્થના કે આવા તો આખા ગુજરાતમાં ગામો ગામ ઘણા કામ થયા છે, એ બધાને આપણે બિરદાવીએ, પણ સાથે સાથે આપણે પ્રાર્થના પણ કરીએ કે આપણે ભગવાનની દયાથી બે પાંદડે સારું થયું હોય તો દરેકે પોતપોતાના ગામમાં, વતનમાં અને જન્મભૂમિમાં આવા જ કાર્યક્રમો વધારેમાં વધારે કરતા રહેવા જોઈએ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે।